વાગી ગયા હતા બપોર પછીના 4 અને વૈદુ મારી પાસે આવીને કે મમ્મી ભૂખ લાગી છે, નાસ્તો બનાવી દે. વૈદુ ઓકે ચાલો નાસ્તો બનાવી દઉં. તો મેં એને માટે બટેટા પૌવા બનાવવાનું તૈયાર કર્યું. તો જો બધું ચડે છે, હવે એમાં બધા મસાલા નાખી દઈશું. મસાલા મિક્સ થાય પછી એમાં નાખી દઈશું બાફેલા બટેટા. એને પણ આપણે મિક્સ કરી લઈએ. જો એ પણ મિક્સ થઈ ગયું છે. હવે લીંબુનો રસ નાખી દઈ. હવે એને પણ મસ્ત મજાનું મિક્સ કરી લઈએ. એ મિક્સ થાય પછી પલાળેલા ચોખાના પૌવા નાખી દઈએ અને એને પણ મિક્સ કરી લઈએ. પછી એ મિક્સ થઈ જાય ને પછી એમાં કોથમીર, સેવ અને ચવાણું નાખી દેવાનું. પણ કોથમીર સેવ વગરનું પહેલાં વૈદુ માટે કાઢવું પડશે. કોથમીર તો ચાલશે, સેવ ને ચવાણું વગર કાઢવું પડશે. ચાલો વૈદુ પાસે ગઈ તો એ તો દહીં ખાતી હતી. મને કે મમ્મી મને તો બહુ ભૂખ લાગી એટલે હું દહીં ખાતી હતી. છે મને બહુ ભાવે, મસ્ત છે. એક ટીપું પડ્યું, મને કે સાફ કરી દે ને. મેં કીધું એ તો ચાલે. મને કે એ નો ચાલે, નો નો નો. મેં કીધું જાતે જ સાફ કરી લે, મોટી થઈ ગઈ. મને કે જો અહીંયા છે, લાવ હું જ સાફ કરી લઉં. જાતે સાફ કરીને મને કે ચાલો હવે હું દહીં ખાઈ લઉં, પછી આગળ મળીએ વ્લોગમાં, બીજા વ્લોગમાં. બાય.